હેલો ફ્રેન્ડ્સ, કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ બટાકાની બાટીની રેસીપી। બટાકાની બાટી બનાવવા માટે સૌપ્રથમ લોટ બાંધવાનો છે। તો આપણે એક વાસણમાં ઘઉંનો લોટ લેવાનો છે। ઘઉંનો લોટ 200 ગ્રામ લેવાનો છે। હવે આપણે અંદર સોજી ઉમેરવાની છે। સોજી પણ 200 ગ્રામ લેવાની છે। આવી રીતે ઘઉંનો લોટ અને સોજીમાં આપણે બીજા મસાલા ઉમેરીશું। મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું। મીઠું ઉમેર્યા બાદ આપણે અજમો ઉમેરીશું, જે આપણે હથેળીમાં મસળી અને પછી ઉમેરવાનું છે। હવે આપણે કાળા તલ ઉમેરવાના છે। કાળા તલ આપણે 1 ચમચી જેટલા લેવાના છે। હવે આપણે સફેદ તલ ઉમેરવાના છે, તે પણ 1 ચમચી ઉમેરવાના। ત્યારબાદ આપણે સૂકું લાલ મરચું લેવાનું છે, તેને ઝીણું કટિંગ કરી લેવાનું, તે પણ 1 ચમચી આપણે લેવાનું। અને વરિયાળી જીરું કરકરું પીસેલું લેવાનું છે, તેને આપણે કરકરું વાટી લેવાનું। હવે હળદર ઉમેરીશું 1 ચમચી। હવે આપણે એના અંદર તેલ ઉમેરીશું 100 ગ્રામ। હવે બરાબર મિક્સ કરી અને પછી આનો લોટ બાંધી લેવાનો છે। આ લોટ આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ એવો જ લોટ બાંધવાનો છે। એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કડક પણ નહીં, એવો લોટ બાંધવાનો છે। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું કે જેનાથી બધા જ મસાલા અંદર ભળી જાય। આવી રીતે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવાનું અંદર। આ બાટી ચા સાથે ખાવાથી પણ સારી લાગે છે અને ટામેટાના સોસ સાથે પણ સારી લાગે છે આ બાટી। અને તળ્યા વગર જ બને છે એટલે એમાં તેલ પણ ઓછું હોય છે, તો સારી લાગે છે આ બાટી। આવી રીતે પાણી થોડું ઉમેરી અને લોટ બાંધવાનો। વધારે પાણી નહીં ઉમેરવાનું, નહીં તો ઢીલો થઈ જશે લોટ। આવી રીતે લોટ બાંધવાનો છે। આવી રીતે બરાબર લોટ બાંધી લેવાનો। આ બટાકા વડા જેવો પણ ટેસ્ટ આવે છે આના અંદર, એવા વડા તૈયાર થાય છે। અને આપણે આજે એક અલગ રીતે જ બટાકાની બાટી બનાવી છે કે એકદમ નવો ટેસ્ટ લાગે છે આનો। અને જલ્દી તૈયાર પણ થઈ જાય છે આ બાટી। હવે આપણે આ જે લોટ છે એ બંધાઈ ગયો છે। હવે આપણે અંદર 1 ચમચી તેલ ઉમેરીશું અને લોટ બરાબર મિક્સ કરી લેવાનું। આવી રીતે બરાબર એને મસળી અને આવી રીતે એકદમ કઠણ લોટ બાંધી દેવાનો, કે એકદમ કઠણ પણ નથી અને એકદમ ઢીલો પણ નથી, એ રીતનું જ બનાવી લેવાનું। લોટ સારો બંધાય તો બાટી સારી બને છે। આવી રીતે બરાબર લોટ મસળીને એકદમ તૈયાર થઈ જાય છે આ લોટ। આવો જ લોટ આપણે બનાવવાનો છે, ભલે વાર લાગે પણ લોટ સારી રીતે જ બાંધવાનો। હવે આપણે ઉપર ઢાંકી અને 20 મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું। ત્યાં સુધી આપણે બટેટાને બાફી લઈશું।
આ 500 ગ્રામ બટેટા છે. બટેટા બાફતી વખતે અંદર પાણી ઓછું નાખવાનું કે જેનાથી એની જે મીઠાશ છે એ રહી જાય, નહીંતર પાણી વધારે ઉમેરવાથી ફિક્કા થઈ જાય છે બટેટા. તો બાફતી વખતે પાણી ઓછું નાખવાનું અંદર, અને આવી રીતે ટુકડા કરીને નાખવાથી બટેટા જલ્દી બફાઈ જાય છે. હવે આપણે અંદર પાણી ઉમેરીશું. પાંચસો ગ્રામ બટેટામાં અડધો ગ્લાસ જેટલું જ પાણી ઉમેરવાનું છે. હવે આપણે આમાં 5 વિસલ કરવાની છે. 5 વિસલ થાય એટલે બટેટા બફાઈ જાય છે. હવે આ બટેટા બફાઈ ગયા છે. હવે આ બટેટાને આપણે બહાર કાઢી લઈશું. આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, તો જ તમને ખબર પડશે આ રેસીપી એકદમ સરસ બને છે. હવે આ બટેટા છે એને આપણે છોલી લઈશું. આવી રીતે આપણે બધા જ બટેટા છોલી લેવાના છે. આવી રીતે બધા જ બટેટા છોલી અને પછી આપણે ચમચીથી એને મિક્સ કરી લેવાના છે. આવી રીતે એકદમ ઝીણા નથી કરવાના, થોડા થોડા નાના ટુકડા રહે એવી રીતે જ આપણે મિક્સ કરવાના છે. આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. બટેટા મિક્સ થઈ જાય પછી આપણે બીજા મસાલા ઉમેરીશું અંદર. તો આ ઝીણી સેવ છે ચણાની 50 ગ્રામ, તે ઉમેરવાની, અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું. મરચું 1 ચમચી ઉમેરવાનું. ધાણા જીરું 1 ચમચી ઉમેરવાનું. હળદર 1 ચમચી ઉમેરવાની. આવી રીતે બધા જ મસાલા ઉમેરી લેવાના. હવે આ જે ખાંડનો પાવડર છે, સાકર પાવડર 1 ચમચી ઉમેરવાનો. હવે આપણે લીંબુ ઉમેરીશું 2 ચમચી જેવું. લીંબુ ઉમેર્યા પછી આપણે ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલો આપણે 1 ચમચી ઉમેરીશું. તે ઘરે જ બનાવવાનું છે. તજ, લવિંગ ને મરી ને બધું વાટીને બનાવેલું છે. અને આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. આમાં ઝીણી સેવ નાખવાથી આનો ટેસ્ટ સારો આવે છે. અને આપણે આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. હાથથી જ મિક્સ કરવાનું એટલે બરાબર મિક્સ થાય. આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. હવે આ બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એના વડા બનાવી લઈશું. વડા આકારના બનાવી લેવાનું. જેવા આપણે વડા બનાવીએ એવી રીતે ગોળ ગોળ લાડવા નાના નાના બનાવવાના છે.
આ જે છે એના જે આપણે લાડવા બનાવીએ છીએ એ ટાઈપના મોટા જ બનાવવાના છે આ વડા. એટલે આવી રીતે એની જે ગોળીઓ છે મોટી મોટી જ બનાવી લેવાની છે. આવી રીતે આપણે બધી જ બનાવી લેવાની. પછી આ જે લોટ છે તેને આપણે 20 મિનિટ મૂક્યો તો સાઈડમાં. હવે આપણે એને બરાબર મસળી લેવાનું છે કે જેનાથી એના અંદર જે આપણે મસાલા કર્યા છે બરાબર મિક્સ થઈ જાય. હવે આપણે થોડો લોટ લઈ અને એને વણી લેવાનું. 2 જાતની આપણે બાટી બનાવીશું. એક આપણે સમોસા ટાઈપ ભરવાનું છે અને એક વડા ટાઈપ ભરીશું. એવી રીતે આપણે બાટી બનાવી લઈશું. આવી રીતે બરાબર ગોળ રોટલી વણવાની. આને બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી નહીં, એવી રીતે આપણે વણવાની છે રોટલી. અને પછી આપણે અંદર ભરીશું. આ આપણે સમોસા ટાઈપ ભરીશું. આવી રીતે આપણે કિનારમાં બરાબર એને પ્રેસ કરવાનું કે જેનાથી જે આપણે માવો ભર્યો છે બટાકાનો તે નીકળી ના જાય. આવી રીતે આપણે બરાબર એને કિનારો દબાવી દેવાની. આવી રીતે બરાબર પ્રેસ કરીને ફિટ કરી દેવાનું કિનાર. આમાં તલ અને એ પણ એના ઉપર સારા લાગે છે. હવે આપણે બીજી આવી રીતે રોટલી વણી લઈશું. આ આપણે ગોળ બાટી બનાવીશું આને. આવી રીતે અંદર મૂકી અને આપણે જે કચોરી બનાવતા હોય એ રીતે આપણે એને બરાબર ચપટી કરી અને આ બધું લોટ ભેગો કરવાનું અને પછી વધારાનો જે લોટ છે કાઢી લેવાનો છે. અને આવી રીતે આપણે બાટી બનાવી લેવાની. અને જે આવી રીતે નીચે ચપટીઓ જે ભેગી કરી છે ત્યાં બરાબર આપણે ફિટ કરી દેવાનું. આવી રીતે આપણે બીજી પણ બાટી બનાવી લઈશું. આ બાટી બનાવવાના કુકરમાં બનાવવાની છે. જો તમારી પાસે કુકર ના હોય તો અપમનું જે તવો આવે છે એ અપમમાં પણ બનાવી શકાય છે. અને ચાયણી મૂકીને પણ બને છે આ બાટી. આવી રીતે આપણે બધી જ બાટી તૈયાર કરી લેવાની. આવી રીતે એને બરાબર ફિટ એનું જે આપણે ચપટીઓ લીધી છે એ જગ્યા બરાબર ફિટ કરવાની. કે ત્યાંથી ખુલી ના જાય અને શેકવામાં પણ તે જગ્યાએથી કાચી ના રહે એટલે બરાબર આપણે ફિટ કરી લેવાનું. હવે આપણે ગેસ ઉપર બાટીનું કુકર મૂકીશું. આ કુકરમાં આપણે બધી જે આ બાટી છે એ શેકી લઈશું. આવી રીતે બધી જ બાટી આપણે ગોઠવી લેવાની છે.
આ બાટી શેકાતા 15 મિનિટનો ટાઈમ લાગે છે. 15 મિનિટમાં શેકાઈ જાય છે, કારણ કે અંદર બટેટાનો માવો છે એ તો બટેટા બાફેલા છે, ખાલી ઉપરનું પડ જ શેકવાનું છે, એટલે બહુ વાર નથી લાગતી. આવી રીતે બધી જ બાટી અંદર કુકરમાં ગોઠવી દેવાની. અને હવે આપણે આવી રીતે બધી જ બાટી ગોઠવીને ઉપર ઢાંકી દઈશું. બે ત્રણ મિનિટે ખોલી અને ફેરવતા રહેવાનું કે જેનાથી દાજી ના જાય. અને 4-5 વખત કુકર ખોલીને આવી રીતે ફેરવતા રહેવાનું છે. હવે આપણે ઉપર થોડું તેલ લગાવી દઈશું. આવી રીતે બધાના ઉપર તેલ લગાવી દેવાનું. બધી બાટી અને જે આપણે સમોસાના આકારના બનાવ્યા છે તેને પણ આપણે લગાવી દઈશું. આવી રીતે બધી જ બાટીને પણ આપણે તેલ લગાવી દઈશું. અડધી ચડી જાય પછી આપણે તેલ લગાવવાનું છે. તેલ લગાવ્યા પછી 2-3 મિનિટમાં જ આપણે કાઢી લેવાનું છે. આવી રીતે ફેરવતા રહેવાનું. ફરી આપણે ઢાંકીને એને 3-4 મિનિટ થવા દઈશું. ફરી આપણે થોડું ફેરવી લઈશું. આ બાટી ટેસ્ટમાં એકદમ સરસ બને છે. ટામેટા સોસ સાથે સારું લાગે છે અને ચા સાથે પણ આ ખવાય છે. આવી રીતે આ જે બાટી છે એને આવી રીતે ફેરવી લેવાની. એનો બ્રાઉન કલર થઈ જાય એટલે આ તૈયાર થઈ જાય છે. હવે આ બાટી છે તૈયાર થઈ ગઈ છે, તો આપણે કાઢી લઈશું. આવી રીતે બધી બાટી અને જે આ સમોસા ટાઈપ આપણે બનાવ્યા છે તે પણ તૈયાર થઈ ગયા છે. અને આને બરાબર શેકવાથી આ કાચા પણ રહેતા નથી. અને જો તેનો લોટ વધે તો તેની પૂરી પણ બનાવીને આના અંદર શેકી લેવાની. જો આપણે બનાવતા લોટ વધે તો મેં પણ એવી રીતે પૂરી બનાવી લીધી હતી છેલ્લે. આવી રીતે તૈયાર થઈ ગયો છે. અને જો આ તોડવાથી પણ કેટલું સરસ બન્યું છે. આવી રીતે આ નાસ્તો એકદમ સરસ બને છે. આ બાટી પણ એકદમ સરસ બની છે. આવી રીતે બધી જ બાટી તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ, મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.